મેં પોતે આ ઉજવણી કરી નથી, મને આ ઉજવણી સંદર્ભે કશી જાણકારી નહોતી. હું એ સમયે જ્યારે પહોંચી બરાબર ત્યારે ત્યાં ઉજવણી ચાલતી હતી અને હું ત્યાં પહોંચી, એટલો જ વિષય છે. બાકી મને જો મને મહિલા મોરચાના જે બહેનોએ જે કાંઈ પણ આ ઉજવણી કરી એની મને કોઈ જ જાણ નહોતી. અને એ સંદર્ભે એ સંગઠનનો પ્રશ્ન છે અને સંગઠનનો વિષય છે, એટલે એ સંદર્ભે હું કાંઈ ન કહી શકું. પરંતુ હું કેક લઈને નથી ગઈ, મેં કેક કટ નથી કરી, મેં પોતે કોઈ આવી ઉજવણી નથી કરી. મેં પોતે છેલ્લા 2 દિવસથી આ સંદર્ભે તમામ કાર્યક્રમો રદ કર્યા છે. મને પોતાને આ બાબતની ગંભીરતા છે, મને પોતાની આ બાબતનું દુઃખ છે. પરંતુ આમાં કહે ને કે કાગનું બેસવું ને ડાળનું પડવું, બરાબર હું એ અંદર એન્ટર થઈ અને ત્યારે આ લોકોનું આ લોકોની આ ઉજવણી ચાલી રહી હતી અને બરાબર હું ત્યાં પહોંચી. હવે સ્વાભાવિક છે કે તમે ત્યાં પહોંચો અને તમે પણ શુભેચ્છા આપવા માટે જ ગયા છો, તો તમે પણ શુભેચ્છા આપો જ. અને બહેનોની લાગણી હતી કે બેન તમે આવ્યા છો જોગાનું જોગ અને તમે આમાં આવ્યા છો તો તમે અમારી સાથે પણ ફોટો પડાવો. એટલા માટે થઈને હું એ કાર્યક્રમમાં ત્યારે ઉપસ્થિત હતી. બાકી કોઈ ઉજવણી કરવાના સંદર્ભે કે કોઈ સેલિબ્રેશન કરવાના સંદર્ભે કે કોઈ પાર્ટી કરવાના સંદર્ભેથી હું ગઈ નહોતી. હું માત્ર ને માત્ર શુભેચ્છા આપવા માટે, એ મારા વડીલ છે, મારા આદરણીય છે અને એ ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના કાર્યકર્તા છે, એ સંદર્ભે હું ત્યાં ગઈ હતી.